જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. તો નવા બ્લોગમાં સ્વાગત છે. આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, તો નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. આજે નાસ્તામાં હતી ભાઈ તરેલી રોટલી અને ભાઈ બિસ્કિટ અને ચા. તો વિડીયોમાં બન્યા રહેજો. વાગી ગયા છે 9:20, 1 મિનિટની વાર છે, જો 1 સેકન્ડની. અહીંયા આપણા હનુમાનજી તમે જોતા જ હશો, સાળંગપુર વાળા. ત્યારબાદ ઠાકોરજીના દર્શન કરાવી દો તમને, જોઈ લો. ઠાકોરજી મહારાજ છે પાછળ દશામાં છે. ઠાકોરજી મહારાજને જોઈ શકો છો તમે, વાઘા પહેરાવીને ડેકોરેશન જોઈ શકો છો. અને અહીંયા તમે શ્રીનાથજી ભગવાનના દર્શન કરી લેજો. અહીંયા હનુમાનજી મહારાજ છે, આગળ હનુમાનજી મહારાજ છે. ત્યારબાદ અહીંયા બુદ્ધ ભવાની માં છે, ત્યારબાદ હનુમાન ચાલીસા છે, અને અહીંયા બુદ્ધ ભવાની માં છે, અને અહીંયા ચામુંડમાં છે. ત્યારબાદ મંદિરના દર્શન કરાવી દઉં તમને, જોઈ શકો છો. ચામુંડમાં છે, બુદ્ધ ભવાની માં છે, લક્ષ્મીજી છે, ગણપતિ બાપા છે, હરેક ભગવાન છે, જોઈ શકો છો. તો કોની ઘરે આટલા ભગવાન છે તું મને કોમેન્ટ કરો, જોઈ લ્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? હું નાસ્તો કરી લીધો. હવે ગોરાન બોરાને એવું ભરતી હતી. તો નાસ્તામાં શું કર્યું? ભાખરીની ખાઈ લીધું. કાલનો ગુરુવાર હતો ને એટલે જ. ઓકે. કાલની વાત કરીએ આપણે તો ભાઈ આપણે ઓફિસેથી કાલે શું છે કે મોડા આવ્યા, અને પછી શું છે કે આપણે જવાનું હતું ઇસ્ત્રીના કપડાં લેવા. તો સૌથી પહેલાં તો આપણે શું છે કે ભાઈ ગલે બ્રેક મારી અને ફાંકી ખાધી, અને પછી આપણે નીકળી ગયા ઇસ્ત્રીના કપડાં લેવા. તો ત્યાંથી નીકળ્યા પછી આપણે સીધું ગેરેજે ગયા. એમાં શું છે કે છેલ્લા 10 દી કે 12 દી થયા ગાડીનું વોરન જ બંધ હતું, ને પછી રિપેર કરાવ્યું. પછી ભાઈ કે ભાઈ બોલો ને, પછી ભાઈ કીધું ભાઈ આ હોર્ન વાગતું નથી. તો એને પહેલાં સ્વિચમાં 2 છેડા નાખીને ચેક કર્યું, તો ભાઈ ઓકે છે. પછી આગળ એસેસરીઝ ખોલી અને ચેક કર્યું. પછી હોર્નમાં જે પિન આવી ભાંગી ગઈ હતી. પછી મેં એને કીધું ભાઈ કેમ? તો કે ભાઈ પિન જ ભાંગી ગઈ. મેં કીધું ભાઈ ઓકે. તો એમાં એવું થયું હોય છે, જે તે ટાઈમે અમે સર્વિસમાં આપી તો એને તોડી નાખી હતી, પછી અટકાવી દીધી. ત્યાં સુધી વાગ્યું ને પછી બંધ થઈ ગયું. તો જોઈ શકો છો આજનો પ્રકાશ. તો આજની રસોઈ શું છે? આજની રસોઈ ગુવાનું શાક ને એવું, સંભારા ને એવું કરી નાખું. મરચાં તરી લઉં ને એવું કરી લઉં. ઓકે. તો ભાઈ વ્યૂની વાત કરી તો કે તમે જોતા જશો, એક નંબર ખતરનાક ફરતી બાજુ બિલ્ડિંગ બિલ્ડિંગ બિલ્ડિંગ. અને તમે બીજું કે જોઈ શકો છો આજના વાદળા, તો કે ભાઈ રોજ આવા વાદળા હોય, પણ વરસાદ નામે 0-0. અને અહીંયા અમારે કેવું હતું કે પહેલાં તો શું છે કે આ બિલ્ડિંગ આડી હતી ને તો કંઈ દેખાતું નહીં. હવે તો ઓલી બિલ્ડિંગ એ દેખાય છે, જોઈ લે છે પાછળની. અને પાછળની જે ઓલો જે રસ્તો આવે છે ને, આ પૂરું થાય ને પાછળની સાઈડ ત્યાં રસ્તો છે, એટલે બધું દેખાય. હજી તો શું છે કે આ પડી જાય ને એટલે અમારે હાવ બધું દેખાય, આમ રોડ ને બધું ટૂંકમાં ટોટલી. અને ત્યારબાદ તમે જોઈ શકો છો આપણા તુલસીજી, જોઈ લો છે ભાઈઓ. વાત કરીને તો કે ભાઈ કાલે આપણી એવું થયું કાલે નુકસાન કે ભાઈ આપણે 2 ટેબલ ઉપર લાઈવ સ્ટ્રીમ લેતા હતા મોબાઈલમાં, એટલે ટૂંકમાં વોચ ટાઈમ. તો પહેલી વારમાં કેવું થયું કે ભાઈ લગભગ વહેલું બંધ થઈ ગયું. આપણે કેવું લાગે કે ભાઈ આમ કેમ થયું હોય છે, કોઈ દી બંધ તો થાય નહીં. તમે કન્ટિન્યુ રાખો કે ભાઈ કલાક 2 કલાક 3 કલાક જેવું બેટરી બેકઅપ, તો રહ્યું હશે પછી બંધ થઈ ગયું હતું.
અને પછી પાછું આપણે ચાલુ કર્યું ને પછી શું છે કે નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે પાછું મૂક્યું તો કેવું થયું કે હરખું સેટઅપ કરીને આપણે રાખી દીધું હતું લાઈવ સ્ટ્રીમ અને પછી આપણે પાછું ચક્કર માર્યું ને તો આપણે મોબાઈલ ત્રીજા માળેથી હેઠો પડી ગયો તો ભાઈ સારું કહેવાય ને કે શું છે કે ખાલી ટફન જ તૂટ્યો નકર તો શું છે કે ડિસ્પ્લે તૂટી જાય કાં આખો મોબાઈલ ફેલ થઈ જાય તો આપણા નસીબ આપણા ભાઈ શું છે કે આપણે કોઈકનું સારું કર્યું હોય છે એટલે શું છે કે આપણું સારું થયું તો સાંજે કઈ બાજુ જવાનું સાંજે બહાર જવું છે, થોડું કામ છે ને બજારમાં. એટલે શેના માટે જવાનું વસ્તુ આમ બ્લાઉઝ ને એવું સીવડાવવા નાખવા હતી. ઓકે જોઈ લો આ બહારનો નજારો જોઈ શકો હમણાં તો શું છે કે તમને દેખાડ્યું જ નહીં અને વાત કરીને તો કે ભાઈ આ બિલ્ડિંગની તો તમે જોતા જશો કાલ સુધીમાં એ લોકોએ ઉપરની સાઈડ તમે જોતા જશો એટલું પાડી નાખ્યું છે તમે જોતા જશો અહીંયાથી અહીંયા સુધી છે જોઈ લો એટલે હજી એને આટલી મહેનત કરવાની છે અને અત્યારે કેવું છે કે ભાઈ ચાનો બ્રેક પડ્યો છે ચા માટે આવ્યા છે જોઈ લો નીચે નહીં તો શું છે કે 4 જણા છે કન્ટિન્યુ કામ કરતા હોય ને 6 વાગે ને એટલે વયા છે અને બીજી વસ્તુ કે પહેલાંના માણસો હતા ને એ નથી વયા ગયા છે અને બીજું કે ભાઈ કાલનું જેસીબી આવી ગયું છે કેમ કે એમાં એવું છે કે જે આ બધું પાડે ને એનો કચરો પડ્યો જ હોય ને એટલે શું છે કે ઉપાડ્યો નહીં હોય વરસાદ એવો બધો હતો એટલે અત્યારે ઉપાડે છે જોઈ શકો છો તમે સામે જેસીબી દેખાય છે એ રહ્યું એક્ઝેક્ટ જોઈ શકો છો તો હલો હા બોલો. તો આજ કેમ ખીચડી દહીં ને એવું નથી ખાતા આજ નથી ખાતી, આજે પછી સાદું શાક ને ભાખરી ને એવું બટેટાનું. તો છાશ કે એવું જ નથી આડે છાસ મને શરદી ને હમણાં તાવ આવે છે નથી પીધી, ચૂંદા નથાણું ખાઈ લઉં. અને બુંદી નથી ખાધી બુંદી મને બહુ નથી ભાવતી, ચૂંદો ભાવે એટલે ચૂંદો લઈ લીધો. ઓકે ઓકે ભાઈ મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું સરસ મજાની એક લાઈક આપી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે નવા વિડીયોની નોટિફિકેશન આવે જય હિન્દ જય ભારત.